ગુડ મોર્નિંગ. ચલો કે આપણે હવે ચેપ્ટર નંબર 8 ઉપર ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 જે આપણું છે એ ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન, તેના રિલેટેડ છે. પહેલાં આપણે જોઈએ છીએ કે આપણે નોર્મલી જે પૃથ્વી ઉપર કોઈપણ પદાર્થને જો પૃથ્વીથી ઉપર તરફ ફેંકવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે એ પદાર્થ પાછો પૃથ્વીની સપાટી પર જ પડે છે. એનો મતલબ કે બધા પદાર્થોના પૃથ્વી તરફ આકર્ષવાના વલણ સાથે કોઈક એવી પ્રક્રિયા થઈ રહી છે કે જેથી પદાર્થો બધા પૃથ્વી તરફ જ પાછા આવે છે. બરાબર. આપણે ધારો કે ટેકરી પર ચડીએ, ટેકરી પરથી ઉતરવા કરતાં આપણને ખબર છે કે વધારે થકવી દેવું હોય, મતલબ કે જો મારે સીડી ચડવી છે તો સીડી ચડવામાં આપણને થાક વધારે લાગશે, ઉતરવામાં એટલો થાક નહીં લાગે. આપણે જોઈએ છીએ કે ઊંચેરેલા વાદળોમાંથી વર્ષાબિંદુઓ પૃથ્વી તરફ પડે છે. આવી ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં આપણે ક્લિયર કહી શકીએ છીએ કે મોટા ભાગના પદાર્થો એ પૃથ્વી તરફ, પૃથ્વીની સપાટી તરફ ખેંચાય છે. સૌ પ્રથમ આને જો રજૂઆત પહેલી જો કોઈ જાણી હોય તો હકીકતથી વાકેફ થયો તો એ ગેલિલિયો છે. ગેલિલિયોએ એ હકીકત જાણી લીધી કે કોઈ પણ દળ ધરાવતો હોય તેવા બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. અને આને પછી ધીમે ધીમે આ હકીકતનું સાર્વજનિક નિર્દેશન કર્યું હતું. એણે ઘણા બધા એવા પ્રયોગો કર્યા જેમાં ઢોળાવાળા રસ્તાઓ પરથી પદાર્થોને ગબડાયા અને ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી તેણે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય મેળવેલું છે તે અત્યારે જેટલા પણ ગુરુત્વ પ્રવેગના જે મૂલ્યો છે એની ચોકસાઈપૂર્વકની જે ગણતરીઓ થઈ એની નજીકનું જ છે. બીજું આપણે જોઈએ કે ગેલેક્સીની અંદર ઘણા બધા તારાઓ છે, ગ્રહો છે, તો એમની ગતિનું અવલોકન કરવામાં આવ્યું. અને આપણે જાણીએ છીએ કે આદિકાળથી બધા દેશો નોર્મલી જેને કહીએ કે ગેલેક્સી ઉપર આ સંશોધનો પોતપોતાની રીતે કરતા થયા છે. અને આ અવલોકનોમાં વર્ષોના વર્ષો સુધી આકાશમાં જેમનું સ્થાન બદલાતું દેખાતું ન હોય તેવા તારાઓની ઓળખ પણ થઈ છે. વધુ રસપ્રદ નોર્મલી આપણે કહીએ તો પદાર્થો તો તે ગ્રહો છે જે તારાઓની પૃષ્ઠભૂમિમાં પોતાની નિયમિત ગતિ ધરાવે છે. ગ્રહોની ગતિ અંગે સૌ પ્રથમ આપણે કહીએ કે ટોલેમીએ રજૂઆત કરેલી. ટોલેમીને એવું લાગેલું કે નોર્મલી પૃથ્વી કેન્દ્ર છે અને પૃથ્વીની આજુબાજુ બધા જ ગ્રહો ગતિ કરે છે, તારાઓ ગતિ કરે છે, સૂર્યો ગતિ કરે છે. એટલે ટોલેમીનું જે મોડેલ છે ટોલેમીના મતે પૃથ્વી કેન્દ્ર છે અને બધા જ અવકાશી પદાર્થો પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. નોર્મલી આ જે છે એને પૃથ્વી કેન્દ્રવાદ કહેવાય છે. એટલે શરૂઆત ટોલેમીને એવું થયેલું કે પૃથ્વી એ કેન્દ્ર છે અને તારાઓ, સૂર્ય, ગ્રહો, મોટાભાગના બધા અવકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. મોટાભાગે એણે એવું પણ એ વખતે વિચાર્યું કે અહીંયા જે ગતિ છે એ મોટાભાગે એવી છે વર્તુળાકાર ગતિ. બરાબર. એને રજૂ કરવા માટે પણ એણે ઘણી બધી યોજનાઓ રજૂ કરેલી. તેણે ગ્રહોને વર્તુળમાં ગતિ કરતા જણાવ્યા હતા અને આ વર્તુળના કેન્દ્ર વધુ મોટા વર્તુળમાં ગતિ કરતા હતા. પછી આર્યભટ્ટ દ્વારા તેના પુસ્તકમાં વધારે સુંદર મોડેલ સૂર્ય કેન્દ્રી મોડેલનો ઉલ્લેખ કરાયો. એટલે આર્યભટ્ટે બરાબર પોતાનું અને એ પછી નિકોલસ કોપરનિક્સે પણ આને સહમતિ ધરાવી કે હા આવું છે. એને પછી કહી કે એના જે મોડેલો રજૂ કર્યા એના આધારે એને રિપ્રેઝેન્ટ કર્યું એણે. તો આર્યભટ્ટના મતે
સૂર્ય એ કેન્દ્ર પર છે અને બધા જ અવકાશી પદાર્થો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. ક્લિયર છે કે આ સૂર્ય કેન્દ્રી વાત છે. એટલે ટોલેમીના મતે અલગ રજૂઆત થઈ, એના પછી આર્યભટ્ટે અલગ રીતે રજૂઆત કરી અને નિકોલસ કોપરનિક્સે આનું મોડેલ રિપ્રેઝેન્ટ કર્યું. જેમાં એણે સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળોમાં ગ્રહો ગતિ કરતા હોય છે. પણ નોર્મલી ઘણાએ આને ખોટો પણ સિદ્ધાંત જણાવેલો, બરાબર. અને ક્લિયર છે કે જે વખતે જેની સત્તા હોય ને જે વધારે વગદાર હોય એ પોતાની વસ્તુને સાચી છે એવું નોર્મલી રખાવવા માટે પ્રયત્ન કરતો હોય, બરાબર. ગેલિલિયો જ્યારે હતો તો ગેલિલિયોએ નોર્મલી એના ટેકેદારો વધારે હતો, એ ટેકેદારોએ સૂર્ય કેન્દ્રવાદને એને સ્વીકારેલો નહીં. લગભગ ગેલિલિયોના સમય દરમિયાન ડેનમાર્કના એક ઉમદા વ્યક્તિ ટાઇકો બ્રાહે પોતાનું સમગ્ર જીવન નરી આંખે ગ્રહોના અવલોકન નોંધવામાં જ વિતાવ્યું હતું અને તેણે એકઠી કરેલી વિગતોનું પાછળથી તેનો મદદનીશ જે કહેવાય છે જોનસ કેપ્લર, એણે એનું વિશ્લેષણ કર્યું અને વિશ્લેષણ કરીને કેપ્લરે પોતાના 3 અદ્ભુત નિયમો આપ્યા કે જે નિયમોનો આજે પણ ઉપયોગ થાય છે, બરાબર. તો નોર્મલી અહીંયા આપણે જોવા જઈએ તો કેપ્લરના જે 3 નિયમો છે એના ઉપર ચર્ચા કરીએ. તો કેપ્લરનો નિયમ 1, એમાં પહેલો નિયમ છે અને કક્ષાઓનો નિયમ કહેવાય છે. આ નિયમ મુજબ બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. અહીં જે અમે ડ્રો કરી આ જે છે એ નોર્મલી એલિપ્સ કહેવાય, દીર્ઘવૃત્ત. ઇંગ્લિશમાં એને એલિપ્સ બોલાય છે, ગુજરાતીમાં એને દીર્ઘવૃત્ત કહેવાય છે. આ દીર્ઘવૃત્તની અંદર 2 એક્સિસ હોય છે. એક જે એક્સિસ હોય જે ની લંબાઈ વધારે હોય અને બીજી એને લંબ એક્સિસ હોય જેની લંબાઈ ઓછી હોય. આ રીતે દીર્ઘવૃત્ત હોય. ક્લિયર છે કે આ દીર્ઘવૃત્તને 2 કેન્દ્ર હોય. એક ધારો કે એસ છે, બીજું કેન્દ્ર એસ ડેશ છે. અહીંયા ધારો કે બિંદુ પી છે, અહીંયા એ છે
અહીંયા ધારો કે બી છે, અહીંયા સી છે. તો યાદ રાખજો પીથી એની લંબાઈ એટલે કે અહીંયા પી એ બરાબર તો પી એ બરાબર અહીંયા દીર્ઘ અક્ષ કહેવાય. અને બીસી એ જે લંબાઈ છે એને ગૌણ અક્ષ કહેવાય. જે દીર્ઘ અક્ષ છે એમાં પી થી એનું જે અંતર છે એ હંમેશા 2a લેવામાં આવે અને ગૌણ અક્ષનું જે અંતર છે એને 2b લેવામાં આવે. મતલબ કે અહીંથી અહીંનું અંતર એ 2a લઈને ચાલવામાં આવે અને અહીંથી અહીંનું અંતર 2b લેવામાં આવે. એટલે આ રીતે દીર્ઘ અક્ષ અને ગૌણ અક્ષ બંનેના અંતરો છે 2a અને 2b. બીજો પોઈન્ટ, અહીંયા સૂર્ય એ પીની નજીક છે. સૂર્ય ધારો કે એસ ઉપર ગોઠવાયેલો છે એટલે અહીંયા આપણે સૂર્યને માની લો કે અહીંયા લઈએ છીએ કોઈ એક કેન્દ્ર ઉપર. તો આપણે જોઈએ કે સૂર્યની નજીકનું બિંદુ કયું છે? પી. તો એ પી બિંદુને સૂર્ય નીચ બિંદુ કહેવાય, નજીકનું બિંદુ છે. અને એ જે છે એ સૂર્યથી દૂર છે, બરાબર, એટલે એને સૂર્યોચ્ચ બિંદુ કહેવાય. અને આપણે જાણીએ છીએ કે એ થી પીનું જે અંતર છે, બરાબર, જેને આપણે દીર્ઘ અક્ષનું અંતર કહીએ છીએ, તો એનાથી અડધા અંતરને, બરાબર, ધારો કે હું અહીંયા કેન્દ્ર તરીકે ઓ લઉં તો અહીંયા ઓપી બરાબર ઓ એ બરાબર એ અને અર્ધ દીર્ઘ અક્ષ અંતર ઓપી બરાબર ઓ એ બરાબર એ ને અર્ધ દીર્ઘ અક્ષ અંતર કહેવાય. ચલો, ક્લિયર? તો મોટાભાગે આ રીતે કેપ્લરનો પહેલો નિયમ રિપ્રેઝેન્ટ થાય છે. ફરીથી કેપ્લરનો પહેલો નિયમ કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. એનો મતલબ થયો કે દીર્ઘવૃત્તને બે કેન્દ્ર હોય, એસ અને એસ ડેશ. એમાંથી ગમે તે એક ઉપર એ સૂર્ય હોઈ શકે. બીજું, આપણે જો દીર્ઘવૃત્ત દોરવું હોય તો અહીંયા તમે જેમ ડાયાગ્રામમાં આપેલું છે એમ તમે F1 અને F2 બે બિંદુઓ પહેલાં લઈ લો. એ બે બિંદુઓ વચ્ચે એક દોરીને જડી દો. F1 F2 ઉપર છેડા જડી દો અને પછી આ વચ્ચે દોરી થોડીક ઢીલી રાખવાની છે અને પછી એનો ભાગ ખેંચીને ત્યાં એક પેન્સિલને પુટઅપ કરી દો અને પેન્સિલને પછી દોરીનો ભાગ તણાયેલો રહે એ પ્રમાણે પેન્સિલને ગોળ ફેરવતા જાઓ તો હંમેશા દીર્ઘવૃત્ત તૈયાર થાય. એટલે તમે આ રીતે દીર્ઘવૃત્તને દોરી શકો છો અને એ મોટાભાગે આપણી જે લંબવૃત્તીય અક્ષ જે અહીંયા છે, બરાબર, એ લંબવૃત્તને ડ્રો કરશે અથવા દીર્ઘવૃત્તને ડ્રો કરશે. ચલો, ક્લિયર? તો આ રીતે તમે એ વિશિષ્ટ પ્રકારનું એ વર્તુળ જ છે, વર્તુળાકાર જે વર્તુળ છે એ વર્તુળનો જ એક ભાગ ગણાય છે, બરાબર. એટલે એ વર્તુળનો વિશિષ્ટ કિસ્સો એવું કહી શકાય, બરાબર. અને એને કઈ રીતે દોરી શકાય એના વિશે અહીંયા આપણને બુકમાં રિપ્રેઝન્ટેશન આપેલું છે, તમે હા એને જોઈ શકો છો અને વાંચી શકો છો, બરાબર. બાકી આપણે અહીંયા નિયમ જ યાદ રાખવાનો છે, બીજું કંઈ નહીં. ચલો, કે બીજો નિયમ આપણે વાત કરીએ હવે. તો જે બીજો નિયમ છે એને ક્ષેત્રફળનો નિયમ કહેવાય. નિયમ આપણને એવું કહે છે કોઈ પણ ગ્રહને
સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. ચલો, હવે નોર્મલી આને રિપ્રેઝેન્ટ કરવું હોય તો કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર, અહીંયા આપણી પાસે સૂર્ય છે, સૂર્યનું આ બિંદુ છે. હવે ગ્રહ ધારો કે સૂર્યથી દૂરના કોઈ એક પી બિંદુ પાસે છે, ત્યાંથી એ પી ડેશ ઉપર પહોંચે છે, તો એ વખતે એ આટલું અંતર કાપશે. આટલું એનું જે કહીએ કે ચાપ ઉપરનું અંતર થયું. હવે એ બિંદુએ એસ પાસે જોડતી રેખા, એટલે આપણને આ જોડતી રેખા એક આ મળશે એની, અને એક આ મળશે. ક્લિયર છે કે અહીંયા પીથી પી ડેશ જતા એને ડેલ્ટા ટી જેટલો સમય લાગેલો છે. તો ડેલ્ટા ટી સમયમાં એ પીથી પી ડેશ પર પહોંચે છે, અને ત્યારે એણે આંતરેલું ક્ષેત્રફળ એ ડેલ્ટા એ જેટલું છે, જે અહીંયા આપણે ખાલી રિપ્રેઝેન્ટ કરી દીધું. હવે એ ધારો કે સૂર્યની નજીકના બિંદુઓ પર પહોંચે છે, એટલે કે સૂર્યની જ બિંદુઓ જેને આપણે કહીએ. ધારો કે આ જે બિંદુ છે એ ક્યુ છે, અને ડેલ્ટા ટી જેટલો જ સમય લે છે, એટલે કે અહીંયા જેટલો સમય લો. ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા 1 કલાક લીધો તો અહીંયા 1 કલાક જ લેવાનો છે, એટલે એ 1 કલાકમાં ક્યાંથી ક્યાં પહોંચે છે? ક્યુથી ક્યુ ડેશ ઉપર. તો એ વખતે આંતરેલું ક્ષેત્રફળ તો તમે અહીં જોઈ શકો છો કે આ હશે. અહીંયા જે ક્ષેત્રફળ હશે એ પણ કેટલું થશે? ડેલ્ટા એ જેટલું જ થશે. બે વસ્તુ તમે જો અહીંયા ખાસ માર્ક કરો તો પીથી પી ડેશ પર જ્યારે પહોંચે છે ત્યારે એણે કાપેલું રેખીય અંતર, મતલબ કે ચાપ ઉપરનું અંતર, એ જ્યારે ક્યુથી ક્યુ ડેશ ઉપર જાય છે ત્યારે ચાપ પરના અંતર કરતાં ઓછું છે. કેમ? કારણ કે ક્ષેત્રફળ સમાન કરવા માટે, કેમ કે અહીંયા ધારો કે કેન્દ્રથી આર અંતર જ્યારે પી બિંદુએ હશે ત્યારે વધારે છે અને ક્યુ બિંદુએ હશે ત્યારે ઓછું હશે. તો ક્ષેત્રફળ સમાન કરવા માટે એ દૂર હોય ત્યારે એની ઝડપ ઓછી હોય અને નજીક હોય ત્યારે એની ઝડપ વધારે હોય. તો આ થઈ ગયો ક્ષેત્રફળનો નિયમ. ને ક્ષેત્રફળના નિયમને આધારે આ પોઈન્ટને આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરી શકીએ. બરાબર? એનો મતલબ થયો કે જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે નજીક હતા તેના કરતાં ધીમા ફરતા જણાય છે. બરાબર? તો આ નિયમના અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ. હવે જે ત્રીજો નિયમ છે જેને કહેવાય છે આવર્તકાળનો નિયમ. પહેલાં તો તમારે એને આ રીતે યાદ રાખવાનું છે કે ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ એ ક્યુબ. પહેલાં સીધું આ રીતે જ યાદ રાખજો, જ્યાં ટી એ પરિભ્રમણનો આવર્તકાળ છે, એક પરિભ્રમણ માટે લાગતો સમય. અને સ્મોલ એ તો મેં અહીંયા જ લખીને આપેલું છે, અર્ધ દીર્ઘ અક્ષ અંતર. એને મારે લખવું શું લખાય? અર્ધ દીર્ઘ અક્ષ અંતર. એટલે અહીંયા દીર્ઘવૃત્તનું જે અંતર છે એ જે અક્ષ છે, મેઇન અક્ષ જેને આપણે દીર્ઘ અક્ષ કીધી, એ દીર્ઘ અક્ષનું અડધું અંતર. એટલે અહીંયા આપણે આને થોડુંક આપણે ચેન્જ કરી નાખીએ, અર્ધ દીર્ઘ અક્ષ અંતર. એટલે આ પણ એ જ છે, અર્ધ દીર્ઘ અક્ષ અંતર. તો અમારા શબ્દોમાં બોલવું શું કહેવાય? ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં છે. તો ક્લિયર છે કે મારે જો આને જો શબ્દમાં રિપ્રેઝેન્ટ કરવું એટલે નિયમ થઈ ગયો. તો નિયમ આપણે અહીં કહી શકીએ, ગ્રહના
પરિભ્રમણનો ના આવર્તકાળનો નો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ ના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આને આપણે કમ્પ્લીટ યાદ રાખી લેવાનું છે. તો આપણી પાસે ટોટલ 3 નિયમો થયા. યાદ રાખજો, કેપ્લરના 3 નિયમોને કમ્પ્લીટ મગજમાં ફિટ કરવાના છે. આ જ આઈએમપી પોઈન્ટ છે. પ્રશ્ન આ રીતે જ પૂછ્યા છે, કેપ્લરના 3 નિયમો લખો અથવા જણાવો. તો આપણે 3 નિયમોના જે સ્ટેટમેન્ટ છે, વિધાન છે, એને રિપ્રેઝેન્ટ કરવાના છે. ચલો ક્લિયર. તો અહીંયા આપણને કોષ્ટકની અંદર બધા જેટલા ગ્રહો છે એ ગ્રહોની અર્ધદીર્ઘ અક્ષ આપણને આપેલી છે, એનો ટાઈમ પીરિયડ આપેલો છે અને એના આધારે t²/a³ વેલ્યુ મૂકેલી છે. બરાબર. તો ચલો અહીંયા બીજું આપણે એક પોઈન્ટ એ કાઉન્ટ કરી શકીએ કે જ્યારે આપણે આ નિયમને યુઝ કરેલો કે ક્ષેત્રફળ, તો મારે જ્યારે ક્ષેત્રફળ શોધવું છે એટલે ક્ષેત્રફળના નિયમની અંદર, તો ક્ષેત્રફળની અંદર આપણને ખબર છે કે સર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈની મારે જ્યારે વાત થાય છે ત્યારે, અથવા અહીંયા જે પ્રમાણે ડાયાગ્રામ છે એ પ્રમાણે, અહીંયા વી એ સ્પર્શકની દિશામાં હશે એટલે એને કેવો હશે? લંબ. હવે આપણને ખબર છે કે એણે કાપેલું અંતર, તો આ અંતર આપણે જાણીએ છીએ કે સર આ અંતર જે હશે ને એ વી ડેલ્ટા ટી જેટલું હશે. એટલે ત્યાં એકચ્યુઅલી જ્યારે આપણે આ નિયમનો યુઝ કરીએ છીએ ત્યારે અહીંયા વાસ્તવમાં શું બને છે એ કહી દઉં તમને. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે વાસ્તવમાં. આમ સીધો આપણને આઈડિયા નહીં આવે કે આ કાટકોણ ત્રિકોણ છે, પણ અહીંયા બનશે કાટકોણ ત્રિકોણ. આ ખરેખર વાસ્તવમાં આવું છે. આ વેલ્યુ કેટલી થશે? તો ડેલ્ટા ટી સમયમાં એણે કાપેલું અંતર વી ડેલ્ટા ટી જેટલું, અને આ કેટલું હશે? તો આર જેટલું. અને જો સ્મોલ ખૂણો છે એટલે કે નાના ખૂણા માટે આ થીટા કોણ બહુ જ નાનો હોય તો એ વખતે આ કેટલું હશે? લંબ હશે. અને જો લંબ હશે તો આનું ક્ષેત્રફળ, તો આપણે જાણીએ છીએ સર ક્ષેત્રફળ ડેલ્ટા એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આપણું અહીંયા સૂત્ર બનશે 1/2 આર ઇન્ટુ વી ડેલ્ટા ટી. તો તમે જોઈ શકો છો કે આપણને એ જ પોઈન્ટ અહીંયા આપણને આપેલો છે. ડેલ્ટા એ બરાબર 1/2 આર ઇન્ટુ વી ડેલ્ટા ટી. ચલો હવે હું બંને બાજુ એમ વડે ગુણાકાર કરું તો માટે ડેલ્ટા એ બરાબર 1/2 આર ડેલ્ટા ટી એમ વી અપોન એમ. આના પરથી આપણને શું મળશે? 1/2 આર પી ડેલ્ટા ટી અપોન એમ, જેમાં એમ બી બરાબર આપણે શું મૂક્યું? રેખીય વેગમાન પી. હવે આપણે એ પણ જાણીએ છીએ કે સર રેખીય વેગમાન ગુણ્યા લંબંતર, આર શું છે? ત્રિજ્યા એટલે કે લંબંતર, એ કોણીય વેગમાન આપે. એટલે આનામાં લખવું શું લખાય? એલ ઇન્ટુ ડેલ્ટા ટી અપોન 2m. ડેલ્ટા એ બરાબર, અને માટે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી બરાબર એલ અપોન 2m બરાબર અચળ. તો આપણને અહીંયા એક આ પોઈન્ટ મળશે. અહીંયા જે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી છે આને ક્ષેત્રીય વેગ કહેવાય છે. એમસીક્યુમાં આપણે આ પોઈન્ટનો યુઝ કરીએ છીએ એટલે આપણે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આને યાદ રાખવાનું છે. ચલો ક્લિયર. તો આ મુદ્દાને અહીંયા આ રીતે તમે એને યાદ રાખી લેશો તો એનો ઉપયોગ આપણે ક્યાંક એમસીક્યુ આવશે ત્યારે કરશું. ચલો હવે ઉદાહરણ નંબર 8.1.
બહુ સિમ્પલ ઉદાહરણ છે, એટલે એને આપણે કંઈ બહુ ગણવાની જરૂર નથી કરવાની. ધારો કે આકૃતિ 8.1 સૂર્ય નીચ બિંદુ પી આગળ ગ્રહની ઝડપ વીપી છે અને સૂર્યથી ગ્રહનું એસપી અંતર આરપી છે અને સૂર્યોચ્ચ બિંદુ જે મેં તમને આગળ સમજાયા નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ, સૂર્યોચ્ચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. અહીંયા આપણને ગ્રહને બીએસી અને સીપીબી અંતર કાપતા સરખો સમય લાગશે. ચલો પહેલાં તો જેમ અહીંયા આપણે ઓલરેડી કન્ડિશન લખી દીધી કે પી આગળનું કોણીય વેગમાનનું માન, તો આપણે જાણીએ છીએ સર કોણીય વેગમાન મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો રેખીય વેગમાન ઇન્ટુ અંતર, એટલે ત્યાં રેખીય વેગમાન થશે પી ઇન્ટુ આર. ચલો પી બરાબર એમવી, એટલે મારે પી બિંદુએ કાઉન્ટ કરવું છે, તો હું એને એક ફોર્મ્યુલેશન તરીકે અહીંયા રિપ્રેઝન્ટ કરી શકું કે સર અહીંયા રેખીય વેગમાન આપણને મળશે એલપી બરાબર એમવી વીપી આરપી. ચલો જ્યાં આરપી અને વીપી એ પરસ્પર, ત્યાં તમે આકૃતિમાં જ જોઈ શકો કે આ સર એ પરસ્પર લંબ છે. એ જ પ્રમાણે એ બિંદુ આગળ આપણને રેખીય વેગમાન કોણીય વેગમાન કેટલું મળશે? એમપી વીએ આરએ. એ વખતે ત્યાં એની જે રેખીય ઝડપ હોય એ બિંદુની લેવાની અને ત્યાંનું જે અંતર છે, કે અંતરને રેખીય ઝડપ બંને જગ્યાએ જુદા જુદા હશે. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે એલપી અને એલએ બંને સમાન હોય, એટલે એમપી વીપી આરપી બરાબર એમપી વીએ આરએ. તો આના પરથી આપણને મળશે વીપી અપોન વીએ બરાબર આરએ અપોન આરપી. હવે આપણે જાણીએ સર આરએની વેલ્યુ ગ્રેટર દેન આરપી હોવાથી વીપી ગ્રેટર દેન વી હશે. ચલો ક્લિયર. તો અહીંયા બંનેની ઝડપ કેવી હશે? તો એકની ઝડપ જે નજીક બિંદુ હશે તો ત્યાં ઝડપ વધારે હશે અને દૂરનું બિંદુ હશે તો ત્યાં ઝડપ ઓછી હશે. ચલો એક કન્ડિશન આપણી પાસે આવી ગઈ. હવે બીજો પોઈન્ટ આપણે અહીંયા જોવા જઈએ. સોરી, આ પોઈન્ટની અંદર ખાસ યાદ રાખજો, જ્યાં અંતર વધારે હશે ત્યાં ઝડપ ઓછી હશે, જ્યાં અંતર ઓછું હશે ત્યાં ઝડપ વધારે હશે, કેમ કે આપણે ઓલરેડી એની ડિસ્કશન આગળ એ જ રીતે કરીએ. બીજું આપણને ખબર છે કે ત્રિજ્યા સદીશો એસબી અને એસસી સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ, તો એસબી એસી એસબી બીસી કરતાં વધુ છે. કેપ્લરના બીજા નિયમ પરથી એક સમાન સમયમાં એક સતું ક્ષેત્રફળ અંતરાય છે, આથી ગ્રહને સીપીબી અંતર કરતાં બીએસી અંતર કાપતા વધુ સમય લાગશે. ચલો ક્લિયર. તો અહીંયા આપણે ખાસ આ જોવાનું છે કે હા, સમયની જ્યારે વાત થાય ત્યારે જો ક્ષેત્રફળ ખાસ ચેક કરવાના છે. જો ક્ષેત્રફળની વેલ્યુ જુદી જુદી હશે તો ત્યાં સમય જુદો જુદો હશે, અને ક્ષેત્રફળ જો સમાન હશે તો ત્યાં લાગતો સમય સમાન હશે. તો આપણે એ પોઈન્ટથી જ આને ડિસ્કશન કરવાની છે. હવે આપણે બીજો પોઈન્ટ અહીંયા જે ડિસ્કસ કરીએ છીએ તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આપણે બધા નોર્મલી જાણીએ છીએ કે, અને જ્યારે આપણે 8, 9, 10ની અંદર નોર્મલી 9મા ધોરણમાં આપણે આ ચેપ્ટર હતું કે જ્યારે ઝાડ પરથી કોઈ સફરજન છે તો સફરજન નીચે જ કેમ પડે છે, આના ઉપર ક્લિયર છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ન્યૂટનને મેળવેલો, કેમ કે ન્યૂટનને એવું થયું કે આ નીચે જ કેમ આવે, ને પછી એણે એના ઉપર સંશોધનો ચાલુ કરી દીધા અને એના પરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મેળવ્યો અને એના જ પરથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ તેમની કેપ્લરના નિયમની સમજૂતી આપી શકાય. મતલબ કે ન્યૂટનના નિયમો એ બેકઅપ તરીકે એમાં યુઝ થયા. ન્યૂટને એક તર્ક લગાવેલો કે જો આરએમ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય જેનું માન, તો આપણે જાણીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય, તો આપણે જાણીએ કે સર એ બરાબર v² અપોન r આ કેન્દ્રગામી પ્રવેગ છે. તો ચંદ્ર પર, કેમ કે ચંદ્ર ઉપર પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ લાગશે જ, અને ચંદ્ર એ પૃથ્વીની સપાટીની આજુબાજુ વર્તુળાકાર ભ્રમણ કરે છે, તો ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ એ એમ બરાબર v² અપોન r. હવે જો અહીંયા હું નોર્મલી વીને રિપ્રેઝેન્ટ કરું તો આપણે જાણીએ છીએ કે સર વીની જગ્યાએ આપણે લખી શકીએ 2πr અપોન t હોલ સ્ક્વેર, પરિચ્છેદમાં સમયગાળો અપોન r, એટલે 4π² r² અપોન t² r, અને માટે એ એમ બરાબર
4π² RM / t². આટલી વેલ્યુ આપણને કંઈક મળે નહીં. તો આપણે ત્યાં ગુરુત્વ પ્રવેગ જો ચંદ્ર ઉપરનું કેલ્ક્યુલેશનમાં આપણે લેવો છે તો એ નોર્મલી આ રીતે મળશે, બરાબર. અને આવટકાળ ટી લગભગ 27.3 દિવસ મળે છે. અને આના પરથી આરએમનું જે મૂલ્ય છે તે સમયે પણ લગભગ 3.84 × 10⁸ મીટર હોવાનું એ નોર્મલી જોવા મળેલું. તો આ જો વેલ્યુ આની અંદર આપણે પુટઅપ કરીએ તો આપણને એએમનું મૂલ્ય મળે. અને પૃથ્વીની સપાટી પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ઉદ્ભવતા ગુરુત્વ જીના મૂલ્ય કરતાં એ વેલ્યુ ઘણી જ નાની હતી. તો એ ચલો એમણે કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ આ વેલ્યુ આપણને કઈ રીતે મળે અને એના આધારે એ કેલ્ક્યુલેશનને એણે રિપ્રેઝેન્ટ કરેલું. હવે તો આના પરથી આપણે ક્લિયર છીએ કે પૃથ્વીનું ગુરુત્વ બળ અંતર સાથે ઘટે છે. જો પૃથ્વીનું ગુરુત્વ બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હોય તો AM પ્રોપોર્શનલ ટુ શું મળે? -RM². એ રીતે જી પણ, કેમ કે આપણને ખબર કે સર જીની મૂલ્ય અને એ નોર્મલી કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય? તો આપણને ખબર છે કે સર એ પ્રોપોર્શનલ ટુ 1/r². ખરેખર વાસ્તવમાં આ રીતે આપણને મળે. કેમ? કારણ કે એ જ્યારે આપણે આગળ કેલ્ક્યુલેશન કરશું ત્યારે આપણને ખબર પડશે કે હા, કેમ કે પહેલાં આપણે ગુરુત્વ પ્રવેગ ન મેળવવાનો હોય. જેમ કે પહેલું આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ હતો. નિયમ ઉપરથી હંમેશા આપણે ગુરુત્વ પ્રવેગ ઉપર જઈએ છીએ, એટલે પહેલાં આપણે નિયમ ઉપર જઈએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. જો બે M1 અને M2 કણ હોય, M1 અને M2 દળ ધરાવતા બે બિંદુવત પદાર્થો વચ્ચે નું અંતર R હોય તો એકને કારણે બીજા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો આપણે જાણીએ છીએ સર એ સૂત્ર આપણે 9માં સ્ટડી કરી ગયા. તો એ બળનું અહીંયા આપણે માન લઈએ છીએ. તો માનાંકમાં F બરાબર G(m1 m2) / r². સદિશની ભાષામાં તો સદિશ સ્વરૂપ એનું મારે લખવું હોય તો F બરાબર G(m1 m2) / r² × -r². કેમ? કારણ કે આકર્ષી પ્રકારનું બળ છે ને આકર્ષી પ્રકારનું બળ મોટા ભાગે માઇનસથી રજૂ થાય. અહીંયા આને આપણે લખવું હોય તો R12 પણ કહી શકાય. અહીંયા R12 કેપ પણ લઈ શકાય, બરાબર. હવે અહીંયા R12 એકચ્યુઅલી શું છે? તો R2 - R1. આને હજી આપણે લખવું હોય તો આ રીતે પણ લખાય, -G(m1 m2) / R12² R12 કેપ. આને આપણે લખવું હોય તો F12. એક ઉપર બેને કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ. હજી આને આપણે લખવું હોય તો આવું પણ લખાય, -G(m1 m2) R12². અને આપણને ખબર એકમ સદિશ એ શું છે? સદિશ છેદમાં મૂલ્ય. હવે જો આ રીતે હોય તો આને લખવું હોય તો આવું પણ લખાય, -G(m1 m2) / R12³ × R12. તો બધા અલગ અલગ સ્વરૂપ છે સદિશ સ્વરૂપ. હવે અહીંયા R12 શું છે?
તો યાદ રાખવાનું R12 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. ચલો, તો આ રીતે આપણે નોર્મલી જે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ નિયમને આપણે આ રીતે યાદ રાખવાનું, સૂત્ર ખાલી યાદ રાખવાનું છે, આપણે એનો કોઈ થિયરિકલ પોઈન્ટ્સ નથી મગજમાં લેવાનો. નોર્મલી જે ગુરુત્વાકર્ષી બળ છે આકર્ષી પ્રકારનું બળ છે, એટલે એક પોઈન્ટ આપણે આ ખાસ યાદ રાખવાનો કે એક આકર્ષી પ્રકારનું બળ છે. બીજું, આ બળ માધ્યમ પર આધાર નથી રાખતું. ત્રીજું, એકને કારણે બે પર લાગતું બળ અને બેને કારણે એક પર લાગતું બળ એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી હોય છે. એટલે F12 બરાબર F21. આ જે છે એ એક પર બેને કારણે લાગતું બળ, જ્યારે F21 ને મારે બોલવું હોય તો બે પર એકને કારણે લાગતું બળ. જો બે કરતાં વધારે કણો હોય તો આપણે અહીંયા સંપાતપણાના સિદ્ધાંતને યુઝ કરી શકીએ. એટલે બે કરતાં વધારે બળો હોય, વધારે કણો હોય તો એક કણ પર એક કરતાં વધારે બળો લાગશે. આથી તેના પરનું પરિણામી બળ એ બધા સ્વતંત્ર બળોનું બેઝિક સરવાળો હશે અથવા સદિશ સરવાળો હશે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. મતલબ કે જેમ અહીંયા ડાયાગ્રામમાં આપણને આપેલું છે કે કોઈ એક કણ છે, તમે અહીંયા જોઈ શકો છો કે એક કણ અહીંયા આપેલો છે M1. એ M1 પર M2 ને કારણે બળ લાગશે, M3 ને કારણે બળ લાગશે, M4 ને કારણે બળ લાગશે. મતલબ કે M1 એ 4 બાજુ ખેંચાશે, 3 બાજુ ખેંચાશે, 2 બાજુ ખેંચાશે. એટલે અહીંયા મારે જો પરિણામી બળ શોધવું હોય તો F1 બરાબર તો એક ઉપર 2 ને કારણે લાગતું બળ, એક ઉપર 3 ને કારણે લાગતું બળ અને એક ઉપર 4 ને કારણે લાગતું બળ. આ ચારે ચારનો શું થાય? બેઝિક સરવાળો થાય. હવે સૂત્ર ક્લિયર છે કે મારે આનો સૂત્ર બનાવે તો શું બનાવાય? માઇનસ G M1 M2 અપોન R12 સ્ક્વેર into R12 cap minus G M1 M3 R13 square R13 cap minus G M1 M4 R14 square R14 cap. નોર્મલી આ રીતે જ એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે, બરાબર. R13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R31 છે, R12 બરાબર માઇનસ R21 છે, કેમ કે આપણને ખબર છે કે એ એકમ સદીશો એ પહેલાં કરતાં કેવા હશે? માઇનસ હશે. હવે ધારો કે અહીંયા આપણે ઘણા બધા બળો લઈ લીધા,
તો આપેલ બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા કહેવાય અથવા એનું ગુરુત્વ ક્ષેત્ર કહેવાય. તો આપણે ગુરુત્વ ક્ષેત્રની વ્યાખ્યા એ યાદ રાખવાની છે. વ્યાખ્યા અહીંયા સરસ રીતે આપણને કમ્પ્લીટ આપી દીધેલી છે. આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા અથવા ગુરુત્વ ક્ષેત્ર કહે છે અને તેનો એકમ ન્યૂટન પર કેજી છે. ચલો ઓકે. તો આ થઈ ગઈ જનરલ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની રજૂઆત. અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ મોટાભાગે તમારે એના ફોર્મ્યુલેશન યાદ રાખવાના છે, બરાબર. આમાં તે કોઈ થિયરિકલ પોઈન્ટ નથી. હા, આનો ઉપયોગ આપણે દાખલાના કેલ્ક્યુલેશનમાં કરશું. તો દાખલા કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા ચર્ચા કરશું. ચલો ઓકે. થેન્ક યુ.